નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, મિશન વિજયપથ લેક્ચર નંબર 27માં આજે આપણે એક મહત્વપૂર્ણ ટોપિકની ચર્ચા કરવી છે. આપણી આ લેક્ચર સિરીઝ કરંટમાં રહેતી અગત્યની બાબતો અને ટોપિક્સને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. એવા ટોપિક્સ કે જે તમને ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડેફિનેટલી ઉપયોગમાં આવે એવો અમારો પ્રયત્ન આ લેક્ચર સિરીઝમાં આગળ ધપી રહ્યો છે. આજે આપણે ઈસરો વિશે વાત કરવી છે. સામાન્ય રીતે આપણે દરેક લેક્ચરમાં 5 ટોપિકને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ, પણ આ લેક્ચરમાં હું સ્પેશિયલી માત્ર એક જ ટોપિક ઉપર ચર્ચા કરીશ. કારણ કે ઈસરોની 100મી ઉડાન એ કોઈ નાનું કાર્ય નથી, બહુ મોટી સફળતા કહી શકાય. ઈસરોના ઇતિહાસની ઐતિહાસિક ઘટના ચોક્કસપણે કહી શકાય. મતલબ કે ભારતમાં ખાલી ક્રિકેટરો જ સેન્ચુરી ફટકારે છે એવું નથી ભાઈ, પણ ઈસરોએ પણ પોતાની સ્પેસમાં ફ્લાઇટ્સ મોકલવાની બાબતે સેન્ચુરી ફટકારી છે. તો આપણે સ્પેશિયલ એને વધાવવું જોઈએ. માત્ર ઈસરો જ નહીં, દેશના તમામ નાગરિકો માટે આ ગૌરવની બાબત બને છે. જો જ્યારે 100મી ઉડાન સફળ બનતી હોય દોસ્તો, તો મારે હવે તમને વધારે કહેવાની જરૂર નથી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કેટલી ઉપયોગી હશે. આ લેક્ચરમાં હું તમને એ 100મી ફ્લાઇટ વિશે વાત કરીશ. કયો સેટેલાઇટ લોન્ચ કર્યો, કયા પ્રક્ષેપણ યાન વડે લોન્ચ કર્યો, અને નાવિક પ્રણાલીનો સેટેલાઇટ હોવાને લીધે નાવિક પ્રણાલીના ફાયદાઓ કયા છે એના વિશે પણ હું થોડીક વાત કરીશ. અને સાથે અત્યાર સુધીમાં જે 100 ફ્લાઇટ્સ થઈ છે એમાંથી કેટલી ફ્લાઇટ્સ કયા પ્રક્ષેપણ યાન વડે થઈ છે એની પણ ચર્ચાઓ ટૂંકમાં આપણે કરીશું. સૌથી પહેલા આ જે ઐતિહાસિક સફળતાવાળી ઐતિહાસિક ઉડાન ઈસરોની 100મી ઉડાન છે એ વર્ષ 2025માં 29મી જાન્યુઆરીના દિવસે જોવા મળે છે. તો 2025માં ઈસરોની શરૂઆત જ પોતાની 100મી ફ્લાઇટથી થાય છે. હવે દર વખતની જેમ આ મુદ્દો પણ વિદ્યાર્થીઓએ રિપીટ કરવાનો છે અને યાદ રાખવાનો છે કે મિત્રો, અત્યારના સમયે ઈસરો પોતાના તમામ અવકાશ અભિયાનોને દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલા બંગાળની ખાડીમાં આવેલા એક આઇલેન્ડ તરફથી લોન્ચ કરે છે. અને એ આઇલેન્ડ એટલે કે દ્વીપ એટલે જે પુલિકટ સરોવર અને બંગાળની ખાડીને અલગ પાડે છે એવો મહત્વપૂર્ણ આઇલેન્ડ એટલે શ્રીહરિકોટા. શ્રીહરિકોટા ખાતે ઈસરોની એક મહત્વપૂર્ણ શાખા કામ કરે છે, જેને આપણે સતીશ ધવન સ્પેસ સેન્ટર કહીએ છીએ. તેને શ્રીહરિકોટા હાઈ અલ્ટિટ્યુડ રેન્જ સતીશ ધવન સ્પેસ સેન્ટર એવા નામથી આપણે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, આ જે જગ્યા છે ને, ત્યાંથી 10મી ઓગસ્ટ 1979 ના દિવસે પહેલી વખત ઈસરોએ પોતાનો એક સેટેલાઇટ લોન્ચ કરવાનો પ્રયત્ન કર્યો. એ પહેલી ફ્લાઇટ, અને અહીંયા આપણને આ 29મી જાન્યુઆરી 2025ના દિવસે 100મી ફ્લાઇટ જોવા મળે છે. મતલબ કે લગાતાર આ પ્રયત્નોથી આજે આપણે આ મુકામ સુધી આવ્યા છીએ. હવે જો મિત્રો, અહીંયા મેં તમને કીધું એમ કે ભાઈ 100મી ફ્લાઇટ છે, લોકેશન પણ મેં તમને જણાવ્યું. હવે આપણે એનાથી આગળ કે કયો સેટેલાઇટ લોન્ચ કર્યો અને કયા પ્રક્ષેપણ યાન વડે. તો ખાસ ધ્યાન રાખજો, આ 100મી ઉડાન અંતર્ગત જે પ્રક્ષેપણ યાન યુઝ થયું છે એ GSLV મેક 2 શ્રેણી સાથે સંબંધિત છે. GSLV મેક 2 અંતર્ગત GSLV F-15 આ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં આ વસ્તુ પૂછી શકાય. GSLV F-15 પણ યાદ રાખી શકાય, અથવા GSLV મેક 2 F-15 એવી રીતે પણ તમે યાદ રાખી શકો. પણ સંભાવના વધારે કોની છે એ આ બાબતની છે. GSLV F-15 ડેફિનેટલી આ મગજમાં ફિટ કરી દેજો ભાઈ. ભલે તમે કોન્સ્ટેબલની પ્રિપરેશન કરતા હો, અથવા PSI કરતા હો, કે ક્લાસ 1-2ની પ્રિપરેશન કરતા હો, આ બાબત ભૂલવાની નથી થતી. હવે જે સેટેલાઇટ લોન્ચ કર્યો છે એ સેટેલાઇટ કયો છે? તો કે ભાઈ એ સેટેલાઇટ છે NVS-02, નેવિગેશન સેટેલાઇટ 02. ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ કે જેને આપણે IRNSS અથવા નાવિક એવા નામથી ઓળખીએ છીએ એ તૈયાર થઈ રહી છે. ઓલરેડી આપણે તેના 7 ઉપગ્રહોના પહેલી પેઢીના સેટેલાઇટ્સને આજથી આશરે 8-10 વર્ષો પૂર્વે લોન્ચ કરેલા છે, પણ હવે એમના રિટાયરમેન્ટનો ટાઈમ આવ્યો છે. એટલે હવે આપણે જે જૂના 7 સેટેલાઇટ લોન્ચ કરેલા છે, જેને આપણે IRNSS 1A થી લઈને 1I સુધીનું નામકરણ આપેલું છે, હવે એનો રિટાયરમેન્ટનો ટાઈમ આવ્યો છે. એટલે આપણે એના બીજી પેઢીના સેટેલાઇટને લોન્ચ કરવાનું ચાલુ કર્યું છે. ઓલરેડી 2023માં મે મહિનામાં NVS-01 સેટેલાઇટને આપણે લોન્ચ કરી ચૂક્યા છીએ. અત્યારે વારો જેનો આવ્યો છે એ છે NVS-02. હવે GSLV F-15 રોકેટ અથવા પ્રક્ષેપણ યાન કે જેના વડે સેટેલાઇટને લોન્ચ કર્યો છે એ 50.9 મીટરની ઊંચાઈ ધરાવે છે અને 420.7 ટન જેટલું વિશાળ અધધ વજન ધરાવતું રોકેટ છે. તો 420 ટન એ એનું
વજન થાય છે 420.7 ટન. મિત્રો આ જીએસએલવી ટેકનોલોજી હોય છે ને એ ઈંધણ દહનની દ્રષ્ટિએ 3 તબક્કાઓ ધરાવતી હોય છે. તેના પહેલા તબક્કામાં ઘન બળતણનો ઉપયોગ થતો હોય છે, બીજા તબક્કામાં પ્રવાહી બળતણોનો ઉપયોગ થાય અને ત્રીજા તબક્કાને આપણે ક્રાયોજેનિક અપર સ્ટેજ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ ક્રાયોજેનિક અપર સ્ટેજ મિત્રો એવું હોય છે કે જેનું મુખ્ય ઈંધણ છે એ પ્રવાહી હાઇડ્રોજન હોય, વત્તા એનું સહાયક ઈંધણ છે એ પ્રવાહી ઓક્સિજન હોય છે. તો આ ફેક્ટ્સને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. ઘન પ્રવાહી અને ક્રાયોજેનિક અપર સ્ટેજ, તો અહીંયા સ્વદેશી રીતે વિકસિત થયેલું ક્રાયોજેનિક એન્જિનનો ત્રીજો તબક્કો એટલે કે લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજનથી જે ચાલે છે એનો અહીંયા સમાવેશ આપણને જોવા મળે છે. ઓલ ઓવર આપણે દોસ્તો વાત કરીએ તો જીએસએલવી મેક 2 શ્રેણીમાં આ 17મી ઉડાન હતી. આ પણ તમે ધ્યાન રાખજો. વિધાનવાળા ક્વેશ્ચન્સમાં આ ડેટા, આ માહિતી ખૂબ જરૂરી છે, ઉપયોગી છે, કારણ કે આ 100મી ઉડાન ઐતિહાસિક ઉડાન હોય. થોડી ડિટેલ માહિતી પ્રાપ્ત કરવાથી તમને ચોક્કસ ફાયદો જ થશે, નુકસાની બિલકુલ નહીં થાય. બરાબર. હવે જુઓ, આ જે NVS-02 જે સેટેલાઇટ છે એ કયા કાર્યો સાથે સંકળાયેલો રહેશે? તો દોસ્તો આ જે સેટેલાઇટ છે એ ભારતની નેવિગેશન સિસ્ટમ સાથે સંકળાયેલો છે, જેને આપણે નાવિક કહીએ છીએ. આ જે લોન્ચ થયો છે એ સેટેલાઇટનું વજન છે 2250 કિલોગ્રામ. 2250 કિલોગ્રામ. અને એને કેટલી ઊંચાઈ આપણે સ્થાપિત કરીએ છીએ તો કે ભાઈ વિષુવવૃત્તને સમાંતર પૃથ્વીની સપાટીથી 36,000 કિલોમીટરના અંતર ઉપર જીઓ ટ્રાન્સફર ઓર્બિટમાં અત્યારે તેને આપણે સ્થાપિત કરેલો છે. જીઓ ટ્રાન્સફર ઓર્બિટમાં 36,000 કિલોમીટર ઉપર આપણે તેને સ્થાપિત કર્યો છે. મિત્રો સામાન્ય રીતે આ અંતર ઉપર આપણે કોમ્યુનિકેશન્સ માટેના સેટેલાઇટ્સને સ્થાપિત કરતા હોઈએ છીએ. બરાબર. પણ અહીંયા આપણને નાવિક શ્રેણીના સેટેલાઇટ્સ પણ આ જ અંતરે જોવા મળે છે. હવે આ નાવિક એટલે નેવિગેશન. તમને એમ થાય કે સર આ નેવિગેશનનો મતલબ શું થાય? તો એ હું પણ તમને સમજાવું છું, એના કાર્યો પણ સમજાવું છું. પણ એ પહેલા નાવિક વિશે થોડીક માહિતી રાખો. નાવિકનું પૂર્ણામ પરીક્ષામાં પૂછી શકાય, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. તમારી સામે અહીંયા બોર્ડ ઉપર એ નામ લખેલું જ છે. આ શ્રેણી અંતર્ગત આપણે ટોટલ 7 સેટેલાઇટ્સ નો ઉપયોગ કરવાના છીએ. આ 7 સેટેલાઇટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારી નજર સામે છે. આ બધા તમને ભલે નજીક લાગે પણ આનું અંતર પૃથ્વીથી 36,000 કિલોમીટરની હાઈટ ઉપર છે. એ પૈકી જો એક્ઝેક્ટલી 3 સેટેલાઇટ છે મિત્રો, એક્ઝેક્ટલી 3 સેટેલાઇટ એ આપણને જોવા મળે છે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં. અને બાકીના જે 4 સેટેલાઇટ છે, આપણે એનો થોડો કલર બદલીએ જેથી તમને એક્ઝેક્ટલી એનો વધારે અંદાજ આવશે. દાખલા તરીકે આ જે સેટેલાઇટ છે આ જીઓ સિંક્રોનસ ઓર્બિટમાં સ્થાપિત છે. એટલે ટોટલ 7 સેટેલાઇટ છે. આ 7 સેટેલાઇટ સાથે મળીને ભારત અને એની આસપાસના 1500 કિલોમીટરના વિસ્તારમાં ઉપયોગ કરતા વ્યક્તિઓને એટલે કે એન્ડ યુઝર્સ લોકોને પૃથ્વીના સમય અને સ્થળ વિશે એક માહિતી પ્રોવાઈડ કરશે. નેવિગેશન એટલે નથિંગ એલ્સ. તમે લોકો જે રીતે ગૂગલ મેપનો ઉપયોગ કરીને એક સ્થળથી બીજા સ્થળે જઈ શકો છો, એ જે પરિવહન માટે તમે સેટેલાઇટના ઉપયોગથી જે સુવિધા પ્રાપ્ત કરો છો એને આપણે નેવિગેશન કહેવાય. મતલબ કે પૃથ્વીના સ્થળ આધારિત માહિતીઓ એ જે સેટેલાઇટના આધારે આપણને પ્રાપ્ત થાય છે એને આપણે નેવિગેશન તરીકે ઓળખતા હોઈએ. તો ખાસ બધા મિત્રોએ યાદ રાખવાનું છે, યાદ એ વાતનું છે રાખવાનું કે NVS-02 એ નેવિગેશન પ્રણાલીમાં બીજી પેઢીનો બીજા નંબરનો સેટેલાઇટ છે. ઓકે, તો આ એક વિગતને ખાસ ધ્યાને રાખજો. અગાઉ મે 2023ના વર્ષમાં જીએસએલવી F-12 રોકેટ અથવા તો પ્રક્ષેપણ યાન વડે NVS-01 સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યો હતો. તો આ વિગત છે એ તમારા જાણકારીમાં હોવી જોઈએ, કારણ કે આ જૂનું કરંટ અફેર્સ છે. એમ છતાં પણ આપણને આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને સવાલ પૂછી શકાય કે ભાઈ બીજી પેઢીનો પહેલો સેટેલાઇટ કયા વર્ષે લોન્ચ થયો છે? 2023માં. કોના વડે? એ પણ જીએસએલવી મેક 2 પ્રક્ષેપણ યાન છે તેની F-12 નામની જે ફ્લાઇટ છે તેના વડે. તો અહીંયા આપણે શું યાદ રાખશું? જીએસએલવી મેક 2 F-15. આ મુદ્દાઓ. નાવિક પ્રણાલી મિત્રો જે દિવસે પણ આપણી તૈયાર થશે તો એનાથી શું શું ફાયદાઓ થશે? જોકે આ નાવિક વાળો આખો મુદ્દો છે દોસ્તો, એ આખો અલગ ટોપિક છે. એમ છતાં અહીંયા હું તમને એની થોડી ડિટેલ આપી દઉં છું. નાવિક પ્રણાલીના ઉપયોગો એ છે કે જમીન, જળ, હવામાં પરિવહન માટેનું સેટેલાઇટ આધારિત માર્ગદર્શન આપણને મળશે. એટલે કે જમીન, હવા, દરિયા ક્ષેત્રો પર નવ પરિવહન માર્ગદર્શન. ઓકે, એ ઉપરાંત કૃષિમાં સટીક માહિતી આપણને સિસ્ટમ આપશે. એટલે કે પ્રિસિઝન એગ્રીકલ્ચર તરીકે આપણે એને ઓળખી શકીએ. આ બધી જ બાબતો ઇસરોની સાઇટ ઉપર લખાયેલી છે. બરાબર. એટલે આપણે મેં બાજુમાં અંગ્રેજી શબ્દો પણ હું એઝ ઇટ ઇઝ મૂકીશ. ઓકે, ભૂસ્તરીય સર્વેક્ષણ એટલે કે જીઓડેઝિક સર્વેઇંગ.
ભૂસ્તરીય એટલે કે પૃથ્વીની સપાટી ઉપરના ડિટેલ સર્વે, હવે તો આપણે ભૂગર્ભના સર્વે પણ કરી શક્યા છીએ. ઈસરો એવી સંસ્થા છે કે જે પુરાતત્વને પણ ખૂબ મદદ કરે છે. જમીનની નીચે દટાયેલા જે કાંઈ પણ પુરાતાત્વિક અવશેષો છે એની માહિતી પણ હવે પુરાતત્વ શાસ્ત્રીઓ છે ઈસરોને પૂછી રહ્યા છે. તો ભૂસ્તરીય સર્વેક્ષણ પણ થશે. નૌકા કાફલાઓનું સંચાલન એટલે કે ફ્લીટ મેનેજમેન્ટ માટે પણ નાવિક સિસ્ટમ ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત સ્થળ આધારિત સેવાઓ, લોકેશન બેઝડ સર્વિસ, જેમ કે ઝોમેટો, સ્વિગી, આ બધા એક્ઝામ્પલ્સ જાણીતા છે. એમેઝોન, બ્લિંકિટ, આ બધા જ એક્ઝામ્પલ્સ એવા છે કે જે સ્થળ આધારિત સેવાઓના ઉદાહરણો આપણે ગણી શકીએ, કે જેમાં કોઈ એક સ્થળથી બીજા સ્થળે કોઈ વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન કે પરિવહન આપણે કરતા હોઈએ. તો આ બધી સ્થળ આધારિત સેવાઓ આપણે કહી શકીએ. ઉપગ્રહો માટે કક્ષા નિર્ધારણ એટલે કે ઓર્બિટ ડિટર્મિનેશન ફોર ધી અધર સેટેલાઇટ્સ, એ કામગીરી બીજા ઉપગ્રહો જે ભવિષ્યમાં લોન્ચ કરવાના છે તેને આપણે કેટલી ઊંચાઈ ઉપર લઈ જવા, બરાબર, એ બધી જ માહિતીના કેલ્ક્યુલેશન માટે આપણને નાવિક પ્રણાલી મદદરૂપ થશે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, IoT સર્વિસીસ એટલે કે હવે બધી વસ્તુઓનું સંચાલન ઘરે બેઠા ખૂબ દૂર હોવા છતાં પણ તમે ઇન્ટરનેટની મદદથી કરો છો. આજે આખી ટેકનોલોજીનું ફિલ્ડ છે ને આપણે IoT કહેતા હોય છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બરાબર. તો એની સેવાઓ માટે આજે આપણને ઘરે બેઠા તમારું વ્હીકલ ક્યાં છે, કેટલી સ્પીડમાં જઈ રહ્યું છે, કઈ જગ્યાએ પાર્ક થયેલું છે, આ બધી ડિટેલ માહિતી મળે છે. તો દોસ્તો ઇન્ટરનેટની મદદથી આપણે આ બધા જ કાર્યો ઇઝીલી ઘરે બેઠા પ્રાપ્ત કરી શક્યા છીએ. તો નાવિક સિસ્ટમ આમાં મદદરૂપ થશે. આપાતકાલીન એટલે કે ઇમરજન્સી સેવાઓમાં કામ લાગશે અને સમય આધારિત સેવાઓમાં પણ નાવિક પ્રણાલી આપણને કામ લાગશે. તો જુઓ દોસ્તો, આ મેં તમને નાવિકના ફાયદાઓ કીધા. નાવિકના ફાયદાઓ પ્રિલિમ્સમાં પૂછી શકાય. નાવિક સિસ્ટમ તો ભાઈ મુખ્ય પરીક્ષાઓ માટેનો 10 માર્ક્સનો આખો એક બહુ જ અગત્યનો પ્રશ્ન પણ થાય છે. આશા રાખું કે એ આખો ટોપિક તમને ખ્યાલ જ હશે. અહીંયા મારો ઉદ્દેશ તમને આ સ્વામી ઉડાનના અનુસંધાને નાવિક છે એટલે એના ફાયદાઓ દર્શાવવાનો છે. હવે જો મિત્રો, જ્યારે આપણે સ્વામી ઉડાનની વાત કરીએ તો આપણે પ્રેમથી એક વાત જાણી લઈએ કે ભાઈ સૌથી પહેલી ઉડાન કઈ તારીખે થઈ હતી, કયા રોકેટ વડે થઈ હતી અને એમાં પ્રક્ષેપણ યાન મતલબ કે કયો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો. તો તારીખ ખાસ યાદ રાખજો મિત્રો, 10મી ઓગસ્ટ 1979, બરાબર, 10th of August 1979. તો આ દિવસે ઉપગ્રહ છે રોહિણી ટેકનોલોજી પેલોડ કે જેને SLV-3E1 નામના પ્રક્ષેપણ યાન વડે, SLV-3E1 આ એનો કોડ છે, એના વડે લોન્ચ કરવામાં આવેલો. તો તમારે ફ્યુચરમાં જો કોઈ જગ્યાએ તમે અવકાશ બાબતના સંદર્ભે નિબંધ લખો છો, ઈસરોની સફળતાઓ વિશે વાત લખો છો, ત્યારે તમે આ ડેટાનો ખૂબ સારો ઉપયોગ કરી શકો છો. પ્રિલિમ્સમાં તમને એઝ ઇટ ઇઝ એવો પણ સવાલ પૂછી શકાય, ઈસરોની પહેલી ઉડાન છે એ કયા પ્રક્ષેપણ યાન વડે તમને જોવા મળેલી છે, SLV-3E1. તો આ એક વિગતને તમે લોકો ખાસ ધ્યાન રાખો. જો મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમને અલગ અલગ પ્રક્ષેપણ યાનો દર્શાવવામાં આવેલા છે. એ બધાના ટોટલ સરવાળાથી આપણે 100 ફ્લાઇટ સુધી પહોંચ્યા છીએ. સૌથી વધુ આજ સુધીમાં જો કોઈ ઉડાન ભરી હોય તો એ છે PSLV, જે 3જી પેઢીનું પ્રક્ષેપણ યાન છે. PSLV એ અત્યારે જે હું વાત કરું છું તો આ છેલ્લી 100મી ઉડાન છે, એના અનુસંધાને ટોટલ 62 ઉડાનો ભરી છે. એ પૈકી માત્ર 2 અસફળ રહી છે અને 96.77% તેમનો સક્સેસ રેશિયો PSLV નો જોવા મળે છે. ત્યારબાદ આપણે જો ચોથી પેઢીમાં વાત કરીએ, GSLV Mach 2, જેની અત્યારે ચર્ચા કરી છે, એની ટોટલ 17 ઉડાન થઈ છે, જે પૈકી 4 અસફળ થઈ છે અને 76.47% સક્સેસ રેશિયો જોવા મળે છે. કેટલાક વિદ્યાર્થીઓ જાણતા પણ હશે કે PSLV ને ઈસરો પોતાનું વર્ક હોર્સ કહે છે. તો એવી જ રીતે GSLV Mach 2 જે છે તેના માટે નોટી બોય એવો શબ્દ પણ વાપરવામાં આવે છે, કારણ કે તમે જુઓ એની અસફળતાનો દર સૌથી વધારે છે. આ અત્યારે કાર્યરત છે, GSLV પણ અવેલેબલ છે. લોન્ચ વ્હીકલ Mach 3 કે જેને આપણે બાહુબલી કહીએ છીએ, બાહુબલીની અત્યાર સુધીમાં 7 ફ્લાઇટમાં એક પણ નિષ્ફળ નથી ગઈ, એટલે સક્સેસ રેશિયો 100% જોવા મળી રહ્યો છે. ASLV ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, આ ઈસરોએ ડેવલપ કરેલી 2nd જનરેશન હતી, જે આજ કામ કરતી નથી, રિટાયર્ડ છે. ટોટલ 4 ફ્લાઇટ હતી, એમાંથી 2 ફ્લાઇટ સફળ, એટલે 50% સક્સેસ રેશિયો. SLV સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ઈસરોએ વિકસિત કરેલું સૌથી પહેલી ફર્સ્ટ જનરેશનનું પ્રક્ષેપણ યાન હતું. 4માંથી 3 છે એ એની અસફળ રહીને 75%, 4માંથી 3 છે એની સફળ છે અને 1 અસફળ હતી, તો એનું 75% સક્સેસ રેશિયો જોવા મળે છે. લેટેસ્ટ છે SSLV,
સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, બરાબર. તો સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એ ટોટલ 2022, 23 અને 24માં ટોટલ 3 ઉડાન ભરી છે, જે પૈકી એક અસફળ છે અને 66.66% સક્સેસ રેશિયો જોવા મળે છે. આ જે તમે ટોટલ ફ્લાઇટ્સનો સરવાળો મારશો તમને 97 મળશે. તમને એમ થાય કે સર તમે 100ની વાત કરી, તો જે 3 જે ફ્લાઇટ છે એ અલગ અલગ ટેકનોલોજીના એક્સપેરિમેન્ટ હતા, જેમ કે ક્રૂ એસ્કેપ સિસ્ટમ, જે આપણે આગામી સમયમાં ગગનયાન મિશન માટે ખૂબ જરૂરી છે, બરાબર. તો ક્રૂ એસ્કેપ સિસ્ટમ, એવી રીતે સ્ક્રેમજેટ એન્જિનનું એક ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તો એની એક ઉડાન હતી. અને એક હતું રીયુઝેબલ લોન્ચ વ્હીકલ માટેનું ટેકનોલોજીકલ ડેમોન્સ્ટ્રેશન. ઓકે, તો કહેવાનો ભાવાર્થ કે 97 અને આ 3 મળીને ટોટલ 100 ઉડાન થઈ. તો દોસ્તો, ઈસરો નામની સંસ્થા લગાતાર ભારતના આઝાદી પછીના ઇતિહાસમાં પોતાના પગલાં પાડીને આગળ વધી રહી છે. દેશને વિજ્ઞાન અને ટેકનોલોજી, ખાસ તો અવકાશ આધારિત સેવાઓનો બહુ જ ચોક્કસ એ લાભ આપી રહી છે, બરાબર. તો ભારતે, સમગ્ર દેશ આ ઈસરોને બિરદાવે છે અને એની 100મી ઉડાન વતી બધા ગૌરવ પણ અનુભવે છે. તો મિત્રો, આઈ થિંક કે આ લેક્ચર તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. આમાંથી ડેફિનેટલી સવાલ પૂછાશે, 100% સવાલ પૂછાશે. મેં જેટલી માહિતી આપી છે એ માહિતીને તમે લોકો ખાસ ધ્યાને રાખજો, રિવિઝન પણ કરજો, અને જ્યારે આ સવાલ પૂછાશે ત્યારે પાછું હું એની ઉપર વિડીયો ક્લિપ પણ બનાવીશ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.